ટુ શ્રીજી ફૂડ. હું છું મનીષા ઠક્કર. આજે હું તમારી સાથે બિસ્કિટ ભાખરીની રેસીપી શેર કરવાની છું. તો ચાલો આને બનાવવાનું શરૂ કરીએ. તો બિસ્કિટ ભાખરી બનાવવા માટે જે ઘઉંનો કરકરો લોટ હોય એ આપણે ઉપયોગમાં લેવાનો છે. તો જેટલી પણ તમારે ભાખરી બનાવવી હોય એ પ્રમાણે વાટકીનું માપ લઈ લેવાનું. તો આ રીતની મેં મીડિયમ સાઇઝની વાટકી લીધી છે. એક વાટકી લોટથી એક ભાખરી બનીને તૈયાર થશે. તો તમારે જેટલી પણ ભાખરી બનાવવી છે એ પ્રમાણે તમે માપ લઈ શકો છો. જેમ કે તમારે આટલો લોટ આશરે લઈને એ પ્રમાણે લોટ બાંધવો હોય તો પણ બાંધી શકાય. પણ જે લોકો નવી નવી રસોઈ શીખતા હોય એને મેઝરમેન્ટમાં ખ્યાલ રહે એટલે મેં વાટકીનું માપ લીધું છે. તો જે ઘઉંનો લોટ ચાળવાની ચાળણી હોય એ લેવાની છે અને આ રીતે લેવલથી લોટ ભરીને લેવાનો. ક્યારેય પણ તમે ઘંટીએથી દળાઈને લોટ લાવો કે તૈયાર લોટ લાવો એને ચાળીને જ ઉપયોગમાં લેવાનો. તો આ રીતે જે પણ મોટા દાણા હશે એ ઉપર રહી જશે. આને ફેંકવાની જરૂર નથી. આને આપણે જે ઘરે કંસાર બનાવીએ છીએ એમાં તમે યુઝ કરી શકો છો. તો સૌથી પહેલાં તો આપણે આમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દેવાનું. તો આટલા માપમાં લગભગ મેં અડધી ચમચીથી પણ ઓછું મીઠું એડ કર્યું છે. હવે તેલનું મોવણ એડ કરવાનું છે. તો પહેલાં હું 3 ચમચી જેટલું મોવણ આમાં એડ કરું છું. પછી એને ચેક કરી લેવાનું. તો હવે તેલના મોવણને અને મીઠાને લોટમાં સરસ રીતે મિક્સ કરી દેવાનું છે. તો આ ભાખરીનું નામ જ બિસ્કિટ ભાખરી છે એટલે એમાં જે મોવણ યુઝ થાય એની ક્વોન્ટિટી થોડી વધારે હોય એટલે જે ભાખરી ખાવામાં એકદમ સરસ ફરસી લાગે. અને આ રીતે બનાવેલી ભાખરી 4 થી 5 દિવસ સુધી સારી પણ રહેતી હોય છે. તો આ રીતે એને ચેક કરવાનું. તમે મુઠ્ઠી બંધ કરો અને પછી ખોલો એટલે આ લોટ આ રીતે છૂટો થઈ જવો જોઈએ. બાય ચાન્સ એવું બને કે તમે પહેલી વાર આ ભાખરી બનાવો છો અને તમારાથી જો મોવણ વધારે પડી ગયું તો બીજો થોડો લોટ તમારે એડ કરી દેવાનો. આનાથી વધારે મોવણ આમાં નહીં રાખવાનું. અને આનાથી જો ઓછું મોવણ હશે તો પણ ભાખરી ખાવામાં થોડી ચવડ લાગે કે પોચી પડી ગઈ હોય એવી લાગે. તો આ રીતે આ 3 વસ્તુ મિક્સ થઈ જાય એ પછી આમાં પાણી ઉમેરવાનું છે. તો જે વાટકીથી આપણે લોટ માપ્યો એ જ વાટકીથી મેં અડધી વાટકી પાણી લીધું છે. તો ફાઇનલી આટલા લોટમાં પાણી કેટલું ઉપયોગમાં લેવાય છે એ પણ હું લાસ્ટમાં તમને જણાવી દઈશ. તો થોડું થોડું પાણી ઉમેરીને લોટ બાંધવાનો. કેમ કે આનો લોટ પરોઠા કે રોટલી જેવો ઢીલો ના હોય. અત્યારે ગૃહ ઉદ્યોગમાં બિસ્કિટ ભાખરીમાં પણ અલગ અલગ ફ્લેવર મળતી હોય છે. તો તમારે જો જીરાવાળી, અજમાવાળી કે મસાલાવાળી ભાખરી બનાવવી હોય તો એ જે પણ વસ્તુ તમારે ઉમેરવી હોય એ લોટમાં જ ઉમેરી દેવાની. તો હવે બાકીનું પાણી ઉમેરવાની જરૂર નથી. કોરો જે લોટ છે એ આ રીતે જ આમાં મિક્સ કરી દેવાનો. તો તમે જોઈ શકો છો અડધી વાટકીમાંથી પણ આટલું પાણી વધ્યું છે. એટલે આ લોટમાં પાણી ખૂબ જ ઓછું યુઝ થાય છે. એટલે જ આ ભાખરી આપણે બનાવીને લાંબો ટાઈમ સ્ટોર કરી શકીએ છીએ. હવે ભાખરીને પ્રોપર બનાવવા માટે આ લોટને મસળવું ખૂબ જ જરૂરી છે. તમને જો મારી રેસીપી પસંદ આવે અને થોડી ઘણી પણ જો ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઈક જરૂરથી કરજો. અને બીજી કઈ રેસીપી તમે શીખવા માંગો છો એ પણ મને કમેન્ટ કરીને જણાવજો. તો હવે આ લોટ સરસ રીતે મસળાઈ ગયો છે. જે વાસણમાં લોટ બાંધ્યો હોય એ પણ એકદમ સરસ આ રીતે તમને સાફ લાગશે. સાથે જ આ લોટ બિલકુલ પણ હાથમાં પણ ના ચોંટે. તો હવે આના 2 ભાગ કરી દેવાના. પછી આને વણવા માટે પાટલી લઈ લેવાની. તો ભાખરીને થોડી વણવાની અને પાછી ભેગી કરી દેવાની. એ પ્રોસેસ 2 થી 3 વાર કરવાની જેથી આ લોટ હજુ પણ સરસ રીતે મસળાશે. તો પૂરી જેટલી ભાખરી વણવાની અને પાછો આ રીતે લોટ ભેગો કરી દેવાનો. હવે આ લોટને આપણે આ રીતે ઊંધો ફેરવી દેવાનો. પછી ફરીથી એ પ્રોસેસ કરવાની. આ ભાખરી બનાવવામાં તમને થોડી મહેનત લાગશે પણ જ્યારે તમે આ ભાખરી બનાવીને ખાશો તો તમે એકદમ ખુશ થઈ જશો. અને વારંવાર પછી તમે આ ભાખરી બનાવશો એટલી સરસ બને છે. તો 3 થી 4 વાર આ પ્રોસેસ કરી લો. પછી થોડું ભાર દઈને આ રીતે એને ભેગું કરી દેવાનું. તમારે આ રીતે હાથમાં લુવો બનાવવો હોય તો પણ બનાવી શકાય. પણ આમાં થોડું ભાર વધારે દેવો પડશે. તો હવે આ રીતે ધીરે ધીરે આને વણતા જવાનું. અને કિનારી અને તૂટે તો આ રીતે એને ભેગું કરતા જવાનું છે. કેમ કે મોવણની ક્વોન્ટિટી થોડી વધારે હોય એટલે કિનારી આ રીતે આમાં તૂટે. તો બિસ્કિટ ભાખરીને પરોઠા કરતાં થોડી જાડી રાખવાની હોય છે. તો આ રીતે મીડિયમ થીક એને વણી લેવાની.
હવે જે લોકો બેચલર છે કે આ રીતે એને વણતા નથી આવડતું, તો કોઈ ડબ્બાનું ઢાંકણું લઈ લેવાનું અને આ રીતે એને મૂકીને તમે એને પ્રોપર શેપમાં કરી શકો છો. તો હવે જે વણતી વખતે ભાખરીનો ઉપરનો ભાગ છે એ તાવડીમાં નીચેની બાજુ જાય એ રીતે આપણે આને નાખવાનું. તો ભાખરીને આ રીતે હાથમાં લેવાની અને પછી ધારો કે આ તવી છે તો તવીમાં તમારે એને આ રીતે નાખવાની છે. તો આ જે બિસ્કિટ ભાખરી છે એને આપણે માટીની તવીમાં બનાવવાના છીએ. માટીની તવીમાં બનેલી બિસ્કિટ ભાખરીનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગતો હોય છે. પણ તમે જો બહાર રહેતા હોય કે તમારી પાસે માટીની તવી ના હોય તો નોનસ્ટિકની કે લોખંડની તવી પણ લઈ શકો છો. તો માટીની તવીને મેં ધીમા ગેસ ઉપર 5 મિનિટ માટે ગરમ કરી લીધી છે અને મેં બતાવ્યું એ પ્રમાણે ભાખરીનો વણેલો ભાગ નીચેની બાજુ જાય એ પ્રમાણે ભાખરી એડ કરવાની. ગેસ ધીમો જ રાખવાનો છે અને આ ભાખરી વણાય ત્યાં સુધી આપણે બીજી જે ભાખરી છે એને વણીને તૈયાર કરી દેવાની. આ ભાખરીનો લોટ કઠણ હોય છે એટલે એને ઢાંકીને રાખવાનો અને ઢાંકીને રાખવા છતાં પણ એવું બને કે લોટ થોડો ડ્રાય થઈ ગયો છે તો એમાં પાણી નહીં નાખવાનું. સહેજ તમારે પાણીવાળો હાથ કરવાનો અને લોટને મસળી લેવાનો. તો આ રીતે એક સાઈડ ભાખરી શેકાઈ જાય એટલે એને ફેરવી દેવાની અને હવે ગેસ મીડિયમ ફ્લેમ પર કરી દેવાનો છે. હવે પાછળની સાઈડ ભાખરીને થોડી વાર પછી ચેક કરતા રહેવાનું. તો તમે જોઈ શકો છો પાછળની સાઈડ પણ ભાખરી સરસ રીતે શેકાઈ ગઈ છે. આ રીતે ભાખરી શેકાઈ જાય એટલે એને ફેરવી દેવાની અને હવે ગેસની ફ્લેમ થોડી વધારી દેવાની છે. ઘણા લોકો આ રીતે ભાખરી શેકાઈ જાય પછી એને ડાયરેક્ટ ગેસની ફ્લેમ ઉપર રાખીને પણ શેકતા હોય છે. તો તમારે એ રીતે શેકવી હોય તો પણ શેકી શકાય અને આ રીતે તમે એને ઊંધી પલટાઈ દેશો તો પણ એની જાતે તવીમાં સરસ રીતે શેકાઈ જશે. ફ્રેન્ડ્સ, આવી જ એકદમ સરળ રીતે બાજરીનો રોટલો કેવી રીતે બનાવવો એ પણ મેં તમારી સાથે શેર કરેલું છે. તો તમે જો નવી નવી રસોઈ શીખો છો કે તમને બાજરીનો રોટલો નથી બનાવતા આવડતું તો એ મેથડથી તમે બાજરીનો રોટલો ખૂબ જ સરળતાથી બનાવી શકશો. શેકેલી ભાખરીને આપણે એક વાસણમાં લઈ લેવાની. તો સેમ એ જ રીતે વણેલો ભાગ નીચે જાય એ પ્રમાણે તમારે ભાખરી આમાં નાખવાની અને ભાખરી જ્યારે ગરમ હોય ત્યારે જ એના ઉપર ચોખ્ખું ઘી લગાવી દેવાનું. તો અહીંયા જો તમે ઘરનું બનાવેલું કે ગાયનું ઘી યુઝ કરો તો એનાથી ભાખરીનો સ્વાદ ખૂબ જ સરસ લાગે છે અને વધારે હેલ્ધી પણ બનશે. તો ફ્રેન્ડ્સ, આવા જ નવા નવા વિડીયો જોવા માટે જો હજુ સુધી ચેનલને તમે સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો.